ખાંભા ગામની એ આયરાણી હતી. આયરાણીને માથે બહુ વસમી વેળા આવી પડી. આયર મરી ગયા અને દેશમાં દુકાળ પડ્યો. રાબ વિના છોકરા રીડિયા રમણ કરવા માંડ્યા. દુખિયારી બાઈના મનમાં પોતાના ભાઈની એક જ ઓથ રહી હતી. પાડોશીને બે હાથ જોડી વિનવણી કરી, બાપુ, 2 દિવસ મારા ગભરૂડાને ટીપું ટીપું રાબ પાજો, ત્યાં હું મારા ભાઈને ઘેરે આંટો જઈને આવતી રહું. મિતિયાળા ગામમાં પોતાનો સગો ભાઈ રહે છે. ખાંભેથી પોતે હોંશે હોંશે મિતિયાળે ગઈ. ઘરના બારણામાં જ ભાઈ ઊભેલો ભાળ્યો, પણ ભાઈએ તે કળજુગે ઘેરી લીધો હતો. આ લેણિયા ક્યાંથી આવી? એટલું બોલીને આયર ઘરમાં પેસી ગયો. પાછલી સીંડીએ થઈને એણે પલાયન કર્યું. બહેનને આગેથી ભાઈને ભાગતો ભાળ્યો કે એના પગ ભારે થઈ ગયા. તોય દુખિયાની મારી બહેન પિયરની ઓસરીએ પહોંચી. ભોજાએ પણ મોંમાંથી આવો એટલું ન કહ્યું. નેવા ચાલીને નણંદ ઊભી રહી. એણે ભાભીને પૂછ્યું, ભાભી, મારો ભાઈ ક્યાં ગયો? તમારા ભાઈ તો કાલ્યોના ગામત્રે ગયા છે. ધરતી માર્ગ આપે તો સમાઈ જવાનું બહેનને મન થયું. એણે નિશાસો મૂક્યો. એ પાછી વળી ગઈ. ભાભી કહે, રોટલા ખાવાય તો રોકાવ. ભાભી હસીને જો સોમલ દીધું હોત તોય પી જાત. એટલું કહીને બહેન તો મૂંગી મૂંગી ચાલી નીકળી. પણ એને આંખમાં શ્રાવણ અને ભાદરવો વરસવા માંડ્યો. બોર બોર જેવડા આંસુડા પાડતી ચાલી જાય છે. ચાપાની બહાર વણકર વાળો છે. માથે લીમડાની ઘટા ઝળુંબી રહી છે. છીંક આવે એવા ચોખ્ખા ફૂલ ઓરડાની લીપેલી ઓસરીએ જબ્બર ડીલવાળો જોગડો વણકર બેઠો બેઠો હોકો પીએ છે. જોગડો બાઈને નાની હતી ત્યારથી ઓળખતો હતો. બહેનને જોતા જ હરખમાં આવી જઈને રસ્તા ઉપર આડો ફર્યો. પૂછ્યું, કાં બાપ, કાં રોતી, કાં જાશો? જોગડા ભાઈ, મારે માથે દુઃખના ડુંગર થયા છે, પણ દુઃખ મને રોવરાવતું નથી. મારો માનો જાયો ભાઈ મને દેખીને મોઢું સંતાડે છે. એ વાતનું મને રોવો આવે છે. અરે ગાંડી, એમાં શું રોવા બેઠી? હું એ તારો ભાઈ શું ના? ઉઠ, હાલ મારી સાથે. જોગડો એ બાઈને જીભની બહેન કહી અંદર લઈ ગયો. એક કલસી જુવાર લઈને ગાડું ભર્યું. રોકડી ખર્ચી આપી. પોતાના છોકરાને કહ્યું, બેટા, ફૂઈને ખાંભે મૂકી આવ અને આ દાણા ફૂઈને ઘેરે ઉતારી મેલજે. ગાડું જોડીને છોકરો ફૂઈની સાથે ચાલ્યો. વિધવા આયરાણી પોતાના મનમાં આ સંસારના સાથ જૂઠ વિશે વિચાર કરતી ચાલી ગઈ. તે દિવસથી જાણે એને પોતાનો ખોવાઈ ગયેલો માજો મળ્યો હોય. અંતરમાંથી સંસારના ઝેર ઉતરી ગયા. બહેન ગયા પછી જોગડાની બાયડી આવીને બોલી, ભગત, મને લાગે છે કે તમારે ને મારે સેટું પડી જાય છે. કેમ? જુઓ ભગત, છોકરો જો ખરેખર તમારા જ લોહીનો હશે તો તે ગાડું ને બળદ એની ફૂઈને આપી આવ્યો છે, અને જો મારી જાતમાં કંઈક ફેર હશે તો ગાડું બળદ પાછા લાવશે. અરે મૂર્ખી, એવા તે કાંઈ વદાડ હોય? એ છોકરું બાપડું એવી વાતમાં શું સમજે? એ તો મોટેરાએ કહ્યું હોય એટલું જ કરે ને. અને આપણે કોઈ દી ક્યાં શીખવાડ્યું છે કે કહ્યું છે? ભગત, જો શીખવવું કે કહેવું પડે તો પછી 9 મહિના ભાર વેઠ્યો તેનું માયતમ શું? બીજે દિવસે છોકરો હાથમાં એકલી રાસ ઉલાળતો ઘેર આવ્યો. સાંભળીને પૂછ્યું, બેટા, બળદગાડું ક્યાં? ફૂઈને દીધા. કાં બાપા, તમે એના ભાઈ થઈને એને કાપડું દીધું અને હું ફૂઈને ફૂયારું ન આપી આવું? માં બોલી, રંગ છે બેટા, હવે ભગતનો દીકરો સાસો. જે ભૂજાએ જોગડાએ દાન દીધા તે જ ભૂજા એકવાર એણે તલવારને રમાડી. તે દિવસ મિતિયાળામાં એભલવાળાની ગાદી હતી. દુશ્મનોની ફોજે એક દિવસ મિતિયાળાને ઘેર્યો અને જોગડો રણખેલમાં સળ્યો. મરવાની આગલી રાતે એની બાયડીએ કેવા કાલાવાલા કર્યા. સારસ સાંજે રાત વલખે વલખે વાલમ જયું, રોહોને આજુ રાત જોડ વસોડોમાં જોગડા તો સારસી એટલે કે ચક્રવાકી પંખીની જેમ આખી રાત પોતાના નરને નદીને સામે કાંઠે સાત કરતી કરતી ઝૂરીને રાત કાઢી. એમ મારી ગતિ કાં કરો? આજની રાત તો રહો, આપણી જોડી કાં તોડો? પણ જોગડાએ તો સૌની મોખરે મરવું હતું. એ કેમ રોકાય?
ધીંગાણું કરીને સૌથી પહેલું એણે પોતાની જન્મભૂમિના જાપે છાંટ્યું. ખાંભામાં જોગડાની જીભની કીધેલી આયર બહેન ખોરડા કરા ઉપર નિસરણી માંડીને ગાર કરતી હતી. ત્યાં કોઈએ ખબર આપ્યા, તારો ધર્મનો માનેલો વીર જોગડો ધીંગાણામાં કામ આવ્યો છે. સાંભળીને બાઈએ નિસરણીની ટોચથી પોતાના શરીરને ઘા કર્યો. ધબ દેતી નીચે પડી, માથું ઢાંકીને મરસ્યા માંડ્યા. માનવીને પશુની છાતી ભેદાય તેવા મરુષ્યા એના મીઠા ગળામાંથી ગળી ગળીને નીકળવા લાગ્યા. વણકર અને વણાર નાતે પણ નેડો નહીં, ગણને રોવું ગજમાર, તારી જાત ન પૂછું જોગડા. ભાઈ જોગડા, તું લુગડા વણવાનું કામ કરનારો વણકર હતો અને હું તો વણાર શાંખની આયરાણું છું. નાત જાતના હિસાબે તો આપણી વચ્ચે કાંઈ સંબંધ નથી, પણ હું તારી હલકી જાત સામે શું જોવું? હું તો તારી ખાનદાનીને રડું છું. હે હાથણીઓના હણનાર યોદ્ધા! આયરણી ગાતી ગાતી રાતે પાણીએ રોવા લાગી. એના વિલાપના સૂર સાંભળીને માણસો ખાતા ખાતા બેઠા થઈ ગયા. જોગડો બધાઈને પોતાના ભાઈ જેવો લાગ્યો. આયરાણીએ જોગડાના ધીંગાણાની કલ્પના કરી હતી. લેખિતિન ઝવેરચંદ મેઘાણી, સૌરાષ્ટ્રની રસધારા. આ વિશે બે મત છે. કોઈ કહે છે કે જોગડો સાપરાજવાળાની સાથે રહીને જેતપુર બાદશાહની ફોજ સામે મર્યો, તેનું નામ જોગડો. જુઓ રસધારા ભાગ 1, સાપરાજવાળો. બીજો મત એમ છે કે સાપરાજવાળાનો સાથી જોગડો નહોતો, ઝાપડો હતો. જોગડો તો મિત્યાળે સાત એભલની મહેલે એભલની સાથે થયો અને શત્રુની ફોજ સામે મર્યો. આવી સરસ મજાની સૌરાષ્ટ્ર રસધારાની વાર્તાઓ સાંભળવા માટે અમારા યુટ્યુબ પેજને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી, જય માતાજી.